બંધ કરો કામ કઈ જમીન બેચી એ તમારી કોણ બંધ કરો ભાઈ કામ બંધ જ છે કોણ હે કોણ પચનભાઈ જો પચનભાઈ લે દી એગ્રી કિયા હાલો હવે કિયા ઈ બધી વાત દેવા દે મશીન બારી મશીન ની એટલે ઈ બધી દેવા દો ને હા મશીન બારી કે સટકો હાલો निकला बालक के जाए चले जाएंगे हाँ निकलो निकलो आप नहीं आपकी जमीन नहीं मशीन पहले ऊपर आपकी जमीन नहीं है निकलो नहीं निकलो आप મશીન વાળા ઉપર મશીન અમારી વારી તમારી બાપની જમીન છે આ અમારી વાડીઓ પાછળ કરી જાવ હોય बुराई दो बुरावा है आगे ऊपर ठोरना पूरा हां बुराई देवा हेलो बुरा हो રાયડું પાડી પાડીને થાકી ગયા છીએ ને આ ભરતી સરકારના અમારા થાકી ગયા રજૂઆત કરીને તો અમે તો હવે આ બેરીને આંતરીને ખેડૂતોને વળતર આપતા નથી. ખેડૂતોના ખેતર છે, અદાણીના બાપના નથી આ ખેતર, કારણ કે વળતર નથી આપતા અને બધું એ મોલને બહુ નુકસાન કરે. એના માટે આ બધું અમારે યોગ્ય રીતે કોઈ તંત્ર ધ્યાન નથી આપતું. કલેક્ટરશ્રીને રજૂઆત કરી, મુખ્યમંત્રી રજૂઆત કરી, રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નથી આપતું. એટલે હા ચાલો આપણા દુશ્મનો હોય, આપણે હાથા બનીને આવે તો આપણે હથિયાર બનો, હાથા ન બને. આના માલિકને આપણે કહી દઈએ તું હિટાચી ભાડામાં ન હોય, ભાડું એને ઓછું મળે કે આ ગાડીની બધી ભાડાવાળી ભાડાનું કોઈ નથી. આ બધા અમારા જ છે. આ રહ્યું ને એ અમારી ગાડીની અમારી એ રીએ ભાડું કરવા એ આવે. હવે એને આપણે શું કહીએ કે અમારો જ હાથા બની જાય તો હું એમ કહું અમારા તો વિચાર કરવો પડે. આ તો આપણી પોતાની માલિકી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, ખેડૂત ઈસી જે ઈસે ને ઈ જ સાચા. બધા અનાજ જ ખાય. તમારા ધારાસભ્યો છે કે તમારા સાંસદો છે કે સરકાર છે, એ લોકો તમારી કોઈ વાત નથી સાંભળી રહ્યા. વાતો કરી હજી કે નિવાડો આવ્યો નથી. વર્તન વગર ગમે એ ખેડૂતને વર્તન મળવું જોઈએ. હવે બોલવાને ભાજપ સરકાર ભૂંડ ભરકર સરકાર શું આપણે કહેવાય, એની પાસે હવે આપણી પાસે બોલવાનો કઈ વિકલ્પ નથી. શું કરવું? કે અડચણ ઊભી ન થાય, ખેડૂત શાંતિથી પોતપોતાની વાવણી કરી શકે,
કે ખેડૂત પાસે તમને કોઈ આજે ઓછીતા ઉધારા વ્યાજમાં લાવી પૈસા લાવીને એમને ખાતર બિયારણ લાવી આવો એમને મોંઘા વાવેતર કર્યું હોય છે એમાં દાદાગીરીથી પોલીસના બળેથી કામ કરવામાં આવે છે અને છેલ્લા 1.5-2 મહિનાથી અમે સતત આમને રજૂઆત કરી આંદોલન કરીને થાક્યા છીએ. તમે જો ખેડૂત માટે શું કરી રહ્યા છો. ખેડૂતે મત આપ્યા છે તમને, વોટિંગ તમને આપીને ત્યાં બેસાડ્યા છે અને આ ખેડૂતની દુર્દશા કોઈ સાંભળવાવાળા રાજી નથી. પોલીસ વાળો એની જોડે વચ્ચા હતો. પાવર ગ્રીડ લખ્યું છે ને ઊંડીમાં. ઓકે ઓકે કોઈ વાંધો નહીં, કોઈ વાંધો. કેટલી કાગળથી આપો? હા, બધું લીધું. કોઈ વાંધો નહીં. હા, આપો ને. ઉતારી લો, બધું ઉતારી લો. ખેડૂત પાસે ટાઈમે નથી, પણ છતાં આપે નથી કહેતા કે ભાઈ જે આપણે માથે આવે એને ભોગવવી પડે. નકર અત્યારે કોઈ ખેડૂત અમારે નવરા નથી. અમે આટલી સંખ્યામાં ભેગા થયા, અમારું અત્યારે ઘણું કામ અમે ખોટી થયું. કામ મૂકીને અમે આવ્યા એ અમને જરાય પોવાતી, પણ સરકાર અમારું સાંભળતી નથી એટલે અમારે આજે આવવું પડ્યું. આવું તો વિચાર કરવો પડે. આ તો આપણી પોતાની માલિકી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, ખેડૂત ઈસે ને ઈ સાચા. બધા અનાજ જ થાય. તમારા ધારાસભ્યો છે કે તમારા સાંસદો છે કે સરકાર છે, એ લોકો તમારી કોઈ વાત નથી સાંભળી રહ્યા. એ વાતો કરી હજી કે નિવાડો આવ્યો નથી. પોલીસ મહિનો રજામાં જ રહી જાવ એટલે નથી ખાવાનો, નથી પીવાનો અને ખેડૂત વળતરને નથી રોતો. એની બાપ દાદાની જગ્યા બચાવવા માટે રોઈ રહ્યો છે. આ તમે જુઓ, તમે આ નજર તમે જોઈ ન શકો, ખેડૂતના દીકરા તરીકે જોઈ ન શકે, પણ આ નરાધમ, આ પાપીઓ. આપણે અત્યારે કોંડ ગામમાં છીએ અને કોંડ ગામના જે ખાસ કરીને વીજળીનું જે કામ છે એ પાવર ગ્રીડનું કામ એ અત્યારે બંધ કરાવવામાં આવી રહ્યા છે. જે જેસીબી છે જે અહીંયા ખાડા ખોદવામાં આવી રહ્યા હતા
જે થાંભલા ગાળવાની વાત કરવામાં આવી હતી એ તમામ લોકોને જે ગ્રામજનોએ છે અત્યારે બંધ કરાવી દીધા છે. તમામ જેસીબી જે છે એ તમે જોઈ શકો છો કઈ રીતે અહીંયાથી પરત જઈ રહ્યા છે. ગ્રામજનો જે છે એ શનિવારે જે છે સરકારને મળવા ગયા હતા, સરકારના પ્રતિનિધિઓને મળવા ગયા હતા. એમનું કહેવું એવું જ હતું કે કોઈ પણ રીતે અમારી વાવણીનું કામ છે, વાવણીનું કામ જે છે બંધ કરાવવામાં આવે, જે ચાલુ કરવામાં આવે, એ વાવણીનું જે કામ છે એ થાય તો જ આ તમામ વસ્તુઓ છે. આ તમે જોઈ શકો છો કઈ રીતે એ જે તમે જોઈ તો કે કઈ રીતે આ તમામ પ્રકારની મુશ્કેલ જે ખાડાઓ કરવામાં આવ્યા છે, કેટલીક ખેતીને નુકસાન છે. આ તમામ જે વસ્તુઓ જે છે એ વાતને લઈને જ જે ગ્રામજનોમાં નારાજગી છે કે કઈ રીતે જો આ સમગ્ર આખો પાર્ટ તમે જુઓ કઈ રીતે બરબાદ કરવામાં અહીંયા આવ્યા છે. આ તમામ વસ્તુઓ છે, આ તમે જુઓ આ જે પાક છે દેખાડવાનો પ્રયત્ન છે કે કેટલું મોટું નુકસાન અહીંયા કરવામાં આવ્યું છે, ખાડો કરવામાં આવ્યા છે. જો આ તમામ જે વસ્તુઓ છે એ જ આખું જે ખેડૂતે આખી મહેનત હોય વર્ષની અને એ બરબાદ કરવામાં આવી છે. એ એટલે જરૂરથી કહી શકાય છે નારાજગી એ વાતને લઈને છે કે સરકાર એક તો કંઈ કહેતી નથી. આપણી સાથે એમની સાથે વાત કરીશું. શું કહેશો હરપાલસિંહ, કેટલું નુકસાન છે અત્યારે? તમે જોઈ રહ્યા છો છેલ્લા મહિનાથી અમે આ 1.5 મહિનાથી તમે તાનાશાહી તમે જોવો, આ પડાની દશા જોવો તમે. અમે રાયડું પાડીને થાકી ગયા છીએ. આ ભડવી સરકારને તો કહીને અમારા થાકી ગયા. રજૂઆત કરીને તો અમે તો હવે આ બેરી ને આંધળી ને બધી છે તમે જોઈ શકો. આ પડાની દશા જોવો તમે. આ મોંઘા ભાવ મગફળીના બિયારણ વાવેલા છે અને આ ભડવાને આવનારા સમયમાં કરીને બતાવશે આ ખેડૂતને. આ નિયાકા તમે જે લઈ રહ્યા છો ખેડૂતના, એ આવનારા સમયમાં ખેડૂત તમને બતાવશે કે આ તમે શું કરી રહ્યા છો. આ ખેડૂતના છાતી ઉપર તમે જુઓ અને આ કેમેરાના માધ્યમથી તમે જોઈ શકો છો. આ ક્યાંય તમને 5 વીઘા જમીન તો આખી ખોદી નાખી છે. આને 7-8 વીઘાનો ખેડૂત છે, એમાં 5 વીઘા જમીનમાં તો આખો ખોદી સર્વનાશ વિનાશ કરી નાખ્યો છે. એટલે અમે તમારા માધ્યમથી આ તંત્રને કહેવા માંગી છીએ, એ ભડવાઓ, આ કંપનીના ભડવાઓ, આ તમે જોવો ખેડૂત માટે શું કરી રહ્યા છો. આ ખેડૂતે મત આપ્યા છે તમને, વોટિંગ તમને આપીને ત્યાં બેસાડ્યા છે અને આ ખેડૂતની દુર્દશા કોઈ સાંભળવાવાળા રાજી નથી. માત્ર ને માત્ર પ્રોત્સાહન પ્રલોભન આપીને ખેડૂતોને ખાલી ઓલું લોલીપોપ આપી દેવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે તમને જે કે આમાં 1 પણ રૂપિયો કોઈને ખેડૂતને વળતર પણ નથી આપ્યું. 1 રૂપિયો વળતર ચૂક્યા વગર એમને દાદાગીરીથી, આ ખેડૂતના બાપ દાદાની વર્ષોથી જગ્યા છે એમાં દાદાગીરીથી પોલીસના બળેથી કામ કરવામાં આવે છે. અને છેલ્લા 1.5-2 મહિનાથી અમે સતત આમને રજૂઆત કરી આંદોલન કરીને થાક્યા છીએ. પણ આવનારા સમયમાં આ બધા ખેડૂતનો જગતના તાતને અમે એમ જ કહી છીએ કે બધાય જાગો, નહીં જાગો તો આ સરકાર તમારી તાનાશાહી તમારી પાસે કાંઈ નહીં રહેવા દે. પહેરવા માટે કપડું પણ આ સરકાર તમારી પાસે રહેવા દેશે નહીં. પણ કેટલું મોટું નુકસાન છે, આટલું બધું નુકસાન કરી દીધું છે આ લોકોએ. કોઈ પરવાનગી કે અહીંયા નુકસાન અત્યારે ચોમાસું વાવેતર કર્યું, એક વાવેતર પૂરતું નુકસાન નથી. અમારું ઉનાળુ તલ ને મગફળીનું પણ નુકસાન કરેલું છે. આ બીજી વખત ચોમાસું વાવેલું છે એમાં પણ નુકસાન કરેલું છે. અને આ એક જગ્યા પૂરતો નથી. 300 ખેડૂતનો આ કોણના 300 ખેડૂત 300 જગ્યા ખેડૂતનો આના નીચે બિચારા હેરાન થઈ રહ્યા છે. 300 ખેડૂતનો પ્રશ્ન છે. અને આવનારા હવે શું બંધ કરાવી રહ્યા છો બધી જગ્યા? હવે શું કરીએ? હવે આમાં અમારી રીતે નથી પ્રશાસન માનતું, નથી કોઈ પ્રતિનિધિઓ સાંભળતા. એમને તો બસ મત દઈને ચૂંટાઈ દીધા એટલે રાજા બાબુ થઈ ગયા છે. અને તમે જો આ ખેડૂત આમાં શું કરે? ખેડૂતને ત્યારે મરવાનો વારો આવ્યો છે. ખેડૂતને હવે તો એવી રજા આપે, આઝાદી આપે તો ખેડૂત આત્મવિલોપન કરી અને મરી જાય. આમાં શું કરે? એમને વ્યાજવા, એક તો વ્યાજે પૈસા લઈ અને ખેડૂતે બધા મોંઘા ભાવ બિયારણ વાવેલા છે. આ તમે જોઈ શકો છો. આ આંધળી સરકાર અમે આ બતાવીને 2 મહિનાથી ખેડૂત સતત દોડી રહ્યો છે. નથી જમવાનો, નથી ખાવાનો, નથી પીવાનો. અને ખેડૂત વળતરને નથી રોતો, એની બાપ દાદાની જગ્યા બચાવવા માટે રોઈ રહ્યો છે. આ તમે જુઓ, તમે આ નજર તમે જોઈ ન શકો, ખેડૂતના દીકરા તરીકે જોઈ ન શકે. પણ આ નરાધમ, આ પાપીઓને ભગવાન માફ નહીં કરે આમને. કોણ ગામની અંદર જે કામ ચાલી રહ્યું હતું પાવર ગ્રીડને, ત્યાં સ્થાનિકો અહીંયા પહોંચી રહ્યા છે અને જે કામ છે તે બંધ કરાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર જે છે તેમને યોગ્ય વળતર આપતી તો નથી, પણ યોગ્ય જવાબ પણ નથી આપી રહી. ગ્રામજનોમાં રોષ છે અને એટલા માટે તમે જુઓ આ તમામ જે સ્થાનિક મજૂરો છે તે મજૂરોને અહીંથી ખદેડવામાં આવી રહ્યા છે. સીધી રીતે વાત કરીએ, અહીંયાથી હટાવવામાં આવી રહ્યા છે. હટાવવામાં એટલા માટે આવી રહ્યા છે કે જે નુકસાની તો થઈ જ રહી છે એ તમામ લોકોની. અને તમે જો ટ્રેક્ટર હોય, તેમના મજૂરો હોય કે જેસીબી હોય, એ તમામ જે જેસીબી છે એમને પણ અહીંયાથી કાઢવામાં આવી રહી છે. અને તમામ લોકોને એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ જે કામ છે અત્યારે નહીં કરવા દેવામાં આવે. આ તમે જો આ જે છે એ ગાડી પણ અહીંયા હટાવવામાં આવી રહી છે. આ જે જેસીબી છે એ પણ અહીંથી હટાવવામાં આવી રહી છે. એ એટલા માટે પણ કે કોઈ કામ અહીંયા જે પરવાનગી વગર જે ખેડૂતો કેવું છે એ તો થઈ જ રહી છે, પણ ખેડૂતોમાં મોટા પાયે નુકસાની પણ જે છે
એ ખાડા જે રીતે ખોદવામાં આવ્યા છે એને પણ નુકસાની થઈ રહી છે. હવે સ્થાનિક યુવકો છે, શું નામ છે સાહેબ આપનું? કનુભાઈ રાઠોડ મારું નામ છે. કનુભાઈ, અત્યારે અહીંયા બંધ કરાવવામાં આવી રહ્યા છે આપણા થકી, કેમ બંધ કરવામાં આવી રહ્યું? ખેડૂતોને વળતર આપતા નથી. ખેડૂતોના ખેતર છે, અદાણીના બાપના નથી આ ખેતર. કારણ કે વળતર નથી આપતા અને બધું એ મોલને બહુ નુકસાન કરે. એના માટે આ બધું અમારે યોગ્ય રીતે કોઈ તંત્ર ધ્યાન નથી આપતું. કલેક્ટરશ્રીને રજૂઆત કરી, મુખ્યમંત્રી રજૂઆત કરી, રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નથી આપતું. એટલે ખેડૂતોએ જાતે જ પગલાં લેવા પડે છે. ખેડૂતોને જ્યાં સુધી પૂરો ન્યાય ને વળતર નહીં મળે ત્યાં સુધી ખેડૂતો એક પણ બેવાના નથી. અને આથી પણ અમે હવે વધારે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ. અમે આ પડકો 30 તારીખે દેખાડી પણ દઈશું એમને, જ્યાં સુધી અમારે કોંડ ગામને એક પણ ખેડૂતોને પૂરો વળતરના ન્યાય નહીં મળે ત્યાં સુધી. આજે કામ બંધ કરવામાં આવી રહ્યું છે બધી જગ્યાએ ફરીને, તો અહીંયા કોઈ અડચણ કે કોઈ પોલીસ કે એવું કંઈ? પોલીસ ક્યાંથી આવે? પોલીસ તો નોકર થઈ ગઈ છે અદાણી કંપનીની. 200 રૂપિયામાં ગુલામી કરે. કારણ કે એમને સરકાર જે પગાર આપતું હોય તો સરકાર જે પગાર આપતું હોય તો પબ્લિકનું એમને ધ્યાન રાખવું પડે. પબ્લિકની સેવા કરવા માટે એમને સરકાર પગાર આપતી હોય. આ અદાણી કંપનીના ગુલામ બનાવીને એમને નોકરી નથી મળેલી. નોકરી માત્ર સરકારના હિતથી મળી હોય, સરકારના પરિપત્રથી એમને જો નોકરી મળી હોય તો એમને બધી પબ્લિકનું ધ્યાન રાખવાનું આવતું હોય છે. ખાલી માત્ર ને માત્ર અદાણી કંપનીનું ધ્યાન રાખવાનું નથી હોતું. બધા ખેડૂતોનું પૂરે વળતર મળતું હોય એ પ્રમાણે એમને કામ લેવું જોઈએ, એ પ્રમાણે એમને પગલાં ભરવા જોઈએ. આ તો પોલીસવાળા તાનાશાહી કરે ને ખેડૂતોને દબાવે છે. ખેડૂતોને એમનો હકનો અવાજ ઉઠાવવા માંગે છે તો ખેડૂતોને મારવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે. એટલે ખેડૂતો કોઈ ગાંડા નથી. ખેડૂતો બધા જાગૃત છે. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. ખેડૂતો એક પણ દબાવવા નથી. જ્યાં સુધી પૂરો વળતર ના પતા સુધી કોઈ ખેડૂત દબાવવાનું નથી. આ જોઈ શકો છો, તમામ ખેડૂતો અહીંયા ભેગા થયા છે. અહીંયા કેમ તમે ઉઘાડા પગે અહીંયા આવ્યા છો આજે? ખેડૂતના વેદના એમ જાણો. આ તમે જો ને ખેડૂતની વેદના, કોઈ થોડું હાલે આમ ઠીક પણ થાંભલા ઠીક પણ ખાડા કરીને થોડું હાલે. વળતર વગર ગમે એ ખેડૂતને વળતર મળવું જોઈએ. હવે બોલવાને ભાજપ સરકાર ભૂંડ ભરકત સરકાર શું આપણે કહેવાય, એની પાસે હવે આપણી પાસે બોલવાનો કઈ વિકલ્પ જ નથી. શું કરવું? તો હવે શું કરશો તમે લોકો અહીંયા ફરી રહ્યા છો? કરશો તો ખેડૂતને વિચારવાનું હોય. ખેડૂતનામાં એવું હોય, સરકાર એક જ જાણીને બેઠી કે કોઈ પણ શરતે ખેડૂત થાકી જાય, ઉદ્યોગપતિને કે ગમે ને કંપનીની સરકાર જે ગમે ને જમીન તો વેચવાનું થાય છે ને, કારણ ખેડૂત બધા જાણામાં ડૂબી ગયેલા છે. આ વસ્તુ સરકારની એક જ મોનોપોલી છે. સમજી પડી ને? તો હવે શું કરશો? પણ હવે સરકારની પોલિસી અમે આવતી સિઝનમાં વિચારી લઈશું. આવતી શું આપણે 2027માં. અચ્છા, નક્કી કરી લીધું. આ પગ ઉઘાડા પગે તમને કાંટા પણ વાગ્યા અત્યારે. બધું લાગે ઢાયડું, પણ મોદીને ન ખબર પડતી વાંઢાને. કારણ કે દેશ બહારું હાથ દેશ હાંચીએ કે ને એટલે તો આપની ખબર પડવી જોઈએ ને. હિન્દુસ્તાનના ખેડૂતને આખા બધાને ખેડૂતની ઓફર છે અમારે. શું નામ છે આપનું? મારું નામ અનુભાઈ ચિત્રા કોંડ. અનુભાઈ, તમે કીધું કે મોદીને, હવે મોદીને શું લેવા દેવા? મોદીને લેવા દેવા કા? મોદી વડાપ્રધાન છે, કાં ન ખબર ને એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે કોંડમાં આપણે ગુજરાતમાં એટલી બધી ઓલી હાલે કંપની એને વહીવટ કરો, ખેડૂત વહીવટ કરી બેઠણું કરી એને ચુકાદો કરવો પડે. નથી કરી રહ્યા. આપણે તો બીજા પણ આગેવાન છે. જે રીતે આજે તમે લોકોએ કામ બંધ કરાયું છે લોકોને, આજે તો સમજો બંધ કરાયું છે, પણ હવે શું? આજે તો સમજો આ લોકોએ બંધ કરીને જતા રહ્યા છે. અપીલ કરી છે તમે લોકોએ? અમે સરકારને એક જ અપીલ કરી છે કે અમે જ્યારે જીતુભાઈ વાઘાણી પાસે ગયા હતા, બરાબર 3-4 દિવસ પહેલા, ત્યારે અમે એમને એવું કીધું હતું કે સાહેબ પહેલાં અમને યોગ્ય વળતરનો મુદ્દો છે, પહેલાં અમને કંપની દ્વારા યોગ્ય વળતર અપાવો, અને જ્યાં લગી કંપની અમને યોગ્ય વળતર ન આપે ત્યાં લગી તમે કામ બંધ રખાવો, જેથી કરી અમારે અત્યારે આ વાવણીનો સમય છે તો ખેડૂતને કોઈ આપણે એમાં કે અડચણ ઊભી ન થાય, ખેડૂત શાંતિથી પોતપોતાની વાવણી કરી શકે. કે ખેડૂત પાસે તમને કોઈ આજ ઉછીતા ઉધારા વ્યાજમાં લાવીને પૈસા લાવીને એમને ખાતર બિયારણ લાયા હોય, એમને મોંઘા મૂળનું આ વાવેતર કર્યું હોય અને એમાં આ કંપની જે આ ખેડૂતને નુકસાન કરે છે, તો આમાં ખેડૂત બિચારો કરે શું? અને આ કંપની રહી પ્રશાસનના જોરે ખેડૂતને જે દબાવે છે, તો અમે તેથી એ અપીલ કરી હતી કે તમે પ્રશાસનને કહો, પોલીસ પ્રશાસન, કે ખેડૂતને તમે ધમકાવો નહીં, દબાવો નહીં, ડિટેન ન કરો. કારણ કે ખેડૂતને અત્યારે કોઈ એવો ટાઈમે નથી તમારી ઝઘડવાનો. ખેડૂતને એક પર અત્યારે કામની સિઝન છે, ખેડૂત પાસે ટાઈમે નથી, પણ છતાં આપે નથી કહેતા કે ભાઈ જે આપણે માથે આવે એને ભોગવવી પડે. નકર અત્યારે કોઈ ખેડૂત અમારે નવરા નથી. અમે આટલી સંખ્યામાં ભેગા થયા, અમારું અત્યારે ઘણું કામ અમે ખોટી થયું. કામ મૂકીને અમે આવ્યા, એ અમને જરાય પોવાતી, પણ સરકાર અમારું સાંભળતી નથી, એટલે અમારે આજે આવવું પડ્યું. અને અમે આજ પોલીસ પ્રશાસનને એ જ કહીએ છીએ કે સાહેબ તમે આમાં વચ્ચે ન આવો. તમે પણ એક ખેડૂતના દીકરા છો અને તમારા ઘરે ખેતી હશે. જો કંપની અમને યોગ્ય વળતર આપે તો અમારે કોઈ વાંધો નથી, પણ કંપની આ ભાડે પોલીસ લાવી અને ખેડૂતનું બહુ શોષણ કરે છે, અતિ શોષણ કરે. તો અમે એ જ કહીએ છીએ, અમે તેથી જીતુભાઈ વાઘાણીને, પ્રકાશભાઈ વરમોરાને બધાને અમે એ જ અપીલ કરી કે પોલીસ પ્રશાસનને
કોઈ આમાં બહુ ફૂલ પ્રેશર ન કરે, પોલીસ પ્રશાસન હટાવી લ્યો અને કંપનીને અમને બેઠક ખેડૂત કરાવી દો, અમને યોગ્ય વળતર અપાવી દો, એટલે અમે કોઈ કામમાં અડચણ કરવાના નથી. આ જ અમારી માંગ. ઓકે, આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાન છે. શું નામ છે આપનું? ઝાલા ગિરિરાજસિંહ. જરા સાહેબ, શું કહેશો? આજે તો સમજો તમે લોકો ગયા બાઇકથી બંધ કરાવી દીધું છે, તો શું આવી રીતે રોજ એને બંધ કરાવશો કે કોઈ નક્કી ઉપાય કોઈ શોધશો? આનો ઉપર તો હવે સરકાર એમ કે આનું અમે નિર્ણય લઈ લે ખેડૂતની હિતમાં, તો ભલે કરે. પણ કઈ રીતે નિર્ણય લેશે? તમે લોકો તો મળવા ગયા હતા ને, તમે પૂરું વળતર તો દેવું પડે ને અમને. અમે ખેડૂત છીએ. અત્યારે 3500 રૂપિયાનું 3000નું બી જે લાઈન મગફળીનું વાયુ હોય, ઊભા વાવેતરમાં કોકનું ઢોરું આવી જાય તો આપણે એને વધી ભાઈ આ વાવેતર અમારું ઉગી ગયેલું, શું નુકસાન કરો? કાં તો બસ એની તાનાશાહી આવી રીતે અહીં સીધું ચાલુ કરી દેવાનું કામ, કંઈ પૂછવાનું નહીં કોઈ ખેડૂતને, કંઈ વાત નહીં, ચીજ નહીં. આપણે આપણી પોતાની માલિકીમાં બીજાની માલિકમાં આપણે જવું તો વિચાર કરવો પડે. આ તો આપણી પોતાની માલિકી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, ખેડૂત ઈસી જે ઈસે ને એ સાચા, બધા અનાજ જ ખાય. તમારા ધારાસભ્યો છે કે તમારા સાંસદો છે કે સરકાર છે, એ લોકો તમારી કોઈ વાત નથી સાંભળી રહ્યા અત્યારે? વાતો કરી હજી કે નિવાડો આવ્યો નથી. તમારી કેટલું નુકસાની છે અહીંયા? ફૂલ નુકસાની છે. કોઈ વાત કર્યા જેવી નથી. આ એક લાઈન નથી આવી, કેટલી લાઈનો નીકળવાની? આ એક લાઈન નથી. કેટલી પીડા છે આ જમીન નુકસાન? પીડાની કોઈ વાત સીમા નથી. આ ટંકારા બાજુ જે બન્યું 2.5 વીઘામાં જો મર્ડર થઈ જતા હોય જમીન બારામાં, તો અમારી આ જમીનમાં પૂછા વગર આવું વોટ કરે છે. આ સરકારે કાંડા બાંધી દીધા કહેવાય. બધા અનાજ જ ખાય, કોઈ અનાજ ન ખાતે એવું નથી. આનો કોઈ નિર્ણય લાવે ને સરકાર તો સારું, ખેડૂતની હિતમાં. કેમ લાગે છે તમને કે સરકાર નિર્ણય નથી લાવે? આ લોકો તો કે છે વિકાસના કામો છે, આ બધું એવું પૂતા હે બધા. જાગશે એટલે ખબર પડશે ને. બીજું પૂતા હે. કઈ રીતે જગાડશો? કઈ રીતે? એ બધું આવડશે અમને. હરે બધું થઈ જશે. અચ્છા, તેમ થાય છે એટલે જાગશે. બધા કુંભકરણ ગોરે છે. હજુ સુધી એ લોકો ટાઈમ નથી થયું? તમે તો જ ને આજ જવાબ દે, કાલ જવાબ દે, આજ જવાબ દે, કાલ જવાબ દે. બીનું કંઈક માપ હોય ને ખેડૂતની વચના સુને તો સારું, અને નહીં સાંભળે તો કંઈક અનુક્ષેત્ર હાલશે. એનું કંઈક થાય છે નિર્ણય, કંઈક નિર્ણય આવશે. તમરો ખૂબ તમને આશા છે કે નિર્ણય આવશે? થાય ને. ખેડૂત વિપરીત કોઈનો નહીં. ખેડૂત વિપરેલો કોઈનો નહીં. જવું તો વિચાર કરવો પડે. આ તો આપણી પોતાની માલિકી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, ખેડૂત ઈસી જે ઈસે ને એ સાચા, બધા અનાજ જ ખાય. તમારા ધારાસભ્યો છે કે તમારા સાંસદો છે કે સરકાર છે, એ લોકો તમારી કોઈ વાત નથી સાંભળી રહ્યા અત્યારે? વાતો કરી હજી કે નિવાડો આવ્યો નથી. એવી ખેડૂતો પકવેલો અનાજ ખાય છે. હા, ખેડૂતને બધી રીતની હેરાનગતિ. માલ પકવે પછી યાર્ડમાં લઈને જાય તો હેરાનગતિ. આપણો માલ ઈવડે ભાવ કરે, અહીંયા અમારે હેરાન થવાનું. નોટબંધીમાં હેરાન થયા, ડીઝલમાં હેરાન થયા, બધી રીતે હેરાનગતિ. ખેડૂત સિવાય બીજા કોઈને હેરાન નથી. કઈ રીતે આ તમામ નુકસાની છે? આ તમે જુઓ નુકસાની કઈ રીતે છે. દુઃખ એ વાતનું છે આ ખેડૂતોને કે નુકસાની આટલું છે. અહીંયા મગફળી વાવેલી છે અને વળતરની કોઈ વાત નથી. અને આ થાંભલાઓ જે છે જે રીતે ખોડી દેવામાં આવ્યા છે એ નહીં જે નારાજગી છે, એટલે જરૂરથી એ કહી શકાય છે કે અત્યારે તો ખેડૂતો અહીંયા જે છે બંધ કરાવી રહ્યા છે. તમામ જેસીબીને બંધ કરાવી રહ્યા છે. તમામ સામે તમે જુઓ જે જેસીબી આવી હતી એ તમામ જેસીબીઓ જે છે અત્યારે અહીંયા પરત જઈ રહી છે. એટલે એટલું કહી શકાય છે ગ્રામજનોમાં રોષ છે. સરકાર સાથે મિટિંગ થઈ, સરકારે આશ્વાસન આપ્યું હતું, છતાં કોઈ નિવડો ના આવતા હવે ગ્રામજનોએ જાતે જે છે બંધ કરાવવાનો નિર્ણય લીધો છે અને ફરીને તેઓ બંધ કરાવી રહ્યા છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, કોંડ, સુરેન્દ્રનગર.